હવે નવાઓ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વાત કરીએ તો એમાં ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ, એનો કેસ ચલાવવો એટલે કે ટ્રાયલ, અને આ કેસની અંદર એવિડન્સ લેવો એટલે કે જુબાની લેવી, આ તમામ જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એવી પ્રકારની પ્રોવિઝન મૂકવામાં આવી છે. એમાં એક વ્યાખ્યા મૂકવામાં આવી છે ઓડિયો વિઝ્યુઅલ ઇલેક્ટ્રોનિક મીન્સ એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો. એટલે એવું કહ્યું છે કે કલમ 530ની વાત કરીએ તો તમામ પ્રકારની ટ્રાયલ, તપાસ, એવી કોર્ટ પ્રોસિડિંગ્સ એ ટેકનોલોજીના માધ્યમથી કરી શકાશે. ઇવન ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર એને પણ કોર્ટમાં માન્યતા આપેલી છે. એટલે પોલીસ અધિકાર હેઠળના કોઈ પણ ગુના હોય કે એની અંદર જાણકારી પોલીસને ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપ કરી શકો છો. પોલીસ રિપોર્ટ અને ચાર્જશીટ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજૂ કરી શકાશે. સાક્ષી તપાસવા હોય અને સાક્ષીની હાજરી પુરાવી હોય એ પણ વિડીયો કોન્ફરન્સિંગથી કરી શકાય એવી પણ પ્રોવિઝન આમાં મૂકેલી છે. અને સમન્સ અને ડિજિટલ માધ્યમ દ્વારા સમન્સની પણ બજવણી કરી શકાય. એટલે આપણે એક નાનો દાખલો આપીએ, કોઈ વ્યક્તિ જ્યારે જેલમાં પુરાયેલો હોય, હવે જેલમાંથી એને કોર્ટમાં લાવી શકાય નહીં એવા કોઈ સંજોગો ના બન્યા હોય, એને કારણે આખી જ કેસની સુનાવણી ટળી જાય. હવે જેલમાંથી જો એને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જો એ પોતાની જુબાની આપી શકે, એની એક્ઝામિનેશન, ક્રોસ એક્ઝામિનેશન થઈ શકે તો ન્યાય આપવાનું કાર્ય ખૂબ સરળ બને. તો આ કાયદોની અંદર થયેલો સુધારો એ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની બહુ જ મોટા પાયે ભલામણ કરે છે.